કોઈને એમ થાય છે કે હું જરાક શ્વાસ લઈ લઉં, થાકી ગયો છું. ખરેખર આનંદની વાત છે ભક્તો. આવી તીર્થયાત્રા આપણે સૌએ કરવી જોઈએ. ખરેખર આ તીર્થભૂમિ, ભારતની ભૂમિ, એમાંય નગાધિરાજ ભારતનો એક મહાન, જેને કહેવાય પહાડ કયો કે તીર્થરૂપ નગાધિરાજ, આ ગિરનાર પર્વત તીર્થ ઋષિમુનિઓ તપસ્વીઓથી ભરપૂર છે. ભારતની ખરેખર બાતીગત જેને કહેવાય ભૂમિકા આપણે જોઈએ તો અદ્ભુત ભૂમિકા, અદ્ભુત નજારો. શું ઝાડ, શું પહાડ, શું વનસ્પતિ, એ અનેક પ્રાણીઓ પક્ષીઓ, એના આપણને આ પહાડમાં દર્શન થાય. શું ઊંચા નીચા ઝરણા, ગરમ પાણી, મીઠા પાણી, ઠંડા પાણી, હજારો વર્ષથી આ ધારાઓ વહી રહી છે. અને અત્યારે પણ ધીમો ધીમો કેટલો આ ઝરણાનો વર્ષા અવાજ આપણે સાંભળી રહ્યા છીએ. ખૂબ આનંદ થાય. પધારજો, તમે બધા યાત્રા કરજો. યાત્રા વિના આપણી જિંદગી પૂરી ન થવી જોઈએ. અવશ્ય યાત્રા કરવી જોઈએ. સ્વામિનારાયણ. આજે આપણે ચરણ પાદુકા તીર્થે દર્શન કરવા આવ્યા છીએ. આ પવિત્ર ભૂમિમાં નરનારાયણ ભગવાને અહીંયા તપ કર્યું છે. તેમ નીલકંઠ વર્ણી પણ વર્ણી વેશે અહીંયા પધારેલા છે. અનેક આચાર્યો, અનેક સંતો, અનેક મહાપુરુષો આ તીર્થભૂમિનું સેવન કર્યું છે. આજે પણ કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક મંડળના સર્વે યુવાનો અને સંતો સાથે રહીને આ તીર્થભૂમિની યાત્રા કરવા માટે આવ્યા છીએ. અને એ તીર્થનો આજે આપણે લાભ લઈ રહ્યા છીએ. ભક્તજનો, આ પવિત્ર ભૂમિ છે અને અવશ્ય દર્શન કરવા જેવા છે. અવશ્ય દર્શન કરીશું. અત્યારે સંઘ રસ્તામાં આવી રહ્યો છે અને એ સંઘની સાથે આપણે બધા અહીંયા જનમંગલનું અનુષ્ઠાન કરીશું. બધા આવી રહ્યા છે, મહાપુરુષો, સંતો, ભક્તો. સ્વામી આગળ આવો. ચરણ પાદુકાના અહીંયા હરિભક્તો, આજે આપણે હિમાલયમાં બદ્રીનારાયણ મુખ્ય ધામ છે. મુખ્ય ધામમાં અનેક તીર્થો રહેલા છે. તેમાંનું આ ચરણ પાદુકા તીર્થ છે. બહુ પવિત્ર ભૂમિ છે. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વેશે આ ભૂમિએ આવ્યા છે. તીર્થભૂમિને તીર્થત્વ આપ્યું છે. આ ભૂમિમાં હજારો વર્ષો પહેલાં સહસ્ત્રકુચી નામનો દૈત્ય, એનો નાશ કરવા માટે ભગવાન નર અને નારાયણ બે રૂપ ધારણ કરીને તપશ્ચર્યા કરી છે.
ત્યારથી માંડી આ પવિત્ર ભૂમિ અતિ પવિત્ર થઈ છે. એટલે સાધનાની આ ભૂમિ છે અને અનેક આચાર્યો, અનેક તીર્થો, અનેક સંતો, મહાપુરુષો આ તીર્થભૂમિમાં પધાર્યા છે. આજે પણ આ તીર્થભૂમિમાં આપણે આવ્યા છીએ. આ તીર્થભૂમિમાં આ અનુષ્ઠાન કરીશું. આ અનુષ્ઠાનની ભૂમિ છે. બધા ભક્તો ભેળા મળી, સંતો હરિભક્તો સાથે રહી આંખો બંધ કરી શ્રીજી મહારાજને સંભાળી જનમંગલ સ્તોત્રનો આપણે એક પાઠ કરીશું. એકાગ્ર વૃત્તિ, ક્યાંય બીજે વૃત્તિ જવા દેતા નહીં, તો તમને દિવ્ય અનુભવ, દિવ્ય અનુભૂતિ થશે. તો અત્યારે આપણે કરીશું જનમંગલનો પાઠ. સુગંધ પુષ્પહારાદ્યૈર્વિવિધૈરુપહારકૈઃ સંપૂજિતાય ભક્તૌગૈ સિતાંબરધરાય ચ નામ્નામષ્ટોત્તરશतं ચતુર્વર્ગમભિપ્સતાम् સદ્યઃ ફલપ્રદં નૃણાં તસ્ય વક્ષ્યામિ સતપતે. અસ્ય શ્રીજનમંગલાખ્યસ્ય શ્રીહરયષ્ટોત્તરશતનામસ્તોત્રમન્ત્રસ્ય સદાનંદ ઋષિः અનુઠોજन्दः ધર્મનંદના શ્રીહરિર્દેવતા ધાર્મિક ઇતિ બીજં બૃહદ્વ્રતધર ઇતિ શક્તિ ભક્તિનંદન ઇતિ કિલકં ચતુર્વર્ગ સિદ્ધ્યર્થે જપે વિનિયોગઃ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુતિરાનનાંબુજં બોધિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. શ્રીકૃષ્ણો શ્રીવાસુદેવો નરનારાયણ પ્રભુઃ ભક્તિધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિઃ. રમણી મહારાજની જય, 500 પરમહંસોની જય. બધાય ભક્તોને જય સ્વામિનારાયણ.